કેમ છો મિત્રો? હું અશોકભાઈ પુરોહિત ઈ લર્નિંગ ટોપિક્સ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ, આ પ્રકરણમાં પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકારના ગુણધર્મો આધારિત સ્વાધ્યાય 1.4ના કેટલાક દાખલા શીખીશું. આ વિડીયો આપણા શૈક્ષણિક કાર્યમાં ખૂબ જ મદદરૂપ થઈ પડે તેમ હોય આ વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકારના ગુણધર્મો આધારિત સ્વાધ્યાય 1.4. સ્વાધ્યાયની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ આપણે તે માટે જરૂરી પૂર્વજ્ઞાનની ચકાસણી કરી લઈએ. નીચેના વિધાનો જુઓ અને વિચારો. સ્વાધ્યાય 1.3માં આપણે ગુણાકારના ગુણધર્મો આધારિત વિધાનો જોયા છે. એના પર એક નજર ફેરવી લઈએ. ઋણ 8 ગુણ્યા 4 બરાબર ઋણ 32, 6 ગુણ્યા ઋણ 5 બરાબર ઋણ 30, ઋણ 4 ગુણ્યા ઋણ 3 બરાબર 12. આ વિધાનો આધારે આપણે ભાગાકારના વિધાનો તરફ જઈએ. પહેલું વિધાન છે ઋણ 8 ગુણ્યા 4 બરાબર ઋણ 32, એટલે કે ઋણ 8 અને 4 બંને ઋણ 32ના અવયવો છે. એટલે ઋણ 32ને ઋણ 8 અને 4 બંને પૂર્ણાંકો વડે નિશેષ ભાગી શકાય. સૌ પ્રથમ ઋણ 32 ભાગ્યા 4 લઈએ તો આવશે ઋણ 8. હવે ઋણ 32 ભાગ્યા ઋણ 8 કરીશું તો આવશે 4. બીજું વિધાન છે 6 ગુણ્યા ઋણ 5 બરાબર ઋણ 30. સૌ પ્રથમ ઋણ 30 ભાગ્યા 6 બરાબર ઋણ 5. હવે ઋણ 30 ભાગ્યા ઋણ 5 બરાબર 6. ત્રીજા વિધાન તરફ જઈએ. 12 ભાગ્યા ઋણ 3 બરાબર ઋણ 4. હવે 12 ભાગ્યા ઋણ 4 બરાબર ઋણ 3. હવે આ વિધાનોને સમજીએ. જુઓ, ઋણ 32 અને ઋણ 30 આ બંને ઋણ પૂર્ણાંકો છે. ભાગ્યા 4 અને 6 એ બંને ધન પૂર્ણાંકો છે. બરાબર ઋણ 8 અને ઋણ 5 ભાગફળ ઋણ પૂર્ણાંક આવ્યું. નીચેના ઉદાહરણને જોઈએ. 12 એ ધન પૂર્ણાંક છે. ભાગ્યા ઋણ 3 અને ઋણ 4 એ ઋણ પૂર્ણાંક છે. તો ઋણ 4 અને ઋણ 3 એ ઋણ પૂર્ણાંક આવે. આ બંને ભાગને જુઓ. ઋણ પૂર્ણાંકને ધન પૂર્ણાંક વડે ભાગતા ભાગફળ ઋણ પૂર્ણાંક આવ્યું. ધન પૂર્ણાંકને ઋણ પૂર્ણાંક વડે ભાગ્યું તો પણ ભાગફળ ઋણ પૂર્ણાંક આવ્યું. ઋણ પૂર્ણાંકને ધન પૂર્ણાંક વડે અથવા ધન પૂર્ણાંકને ઋણ પૂર્ણાંક વડે ભાગતા ભાગફળ ઋણ પૂર્ણાંકમાં જ આવે છે. હવે બાજુમાં આપેલા ઉદાહરણો જોઈએ. ઋણ 32 અને ઋણ 30 ઋણ પૂર્ણાંક છે. ભાગ્યા ઋણ 8 અને ઋણ 5 એ પણ ઋણ પૂર્ણાંક છે. ઋણ પૂર્ણાંક ભાગ્યા ઋણ પૂર્ણાંક તો ભાગફળમાં 4 અને 6 આવ્યા. એ ધન પૂર્ણાંક છે. આમ ઋણ પૂર્ણાંકને ઋણ પૂર્ણાંક વડે ભાગતા ભાગફળ ધન પૂર્ણાંકમાં આવે છે. હવે આપણે પૂર્ણાંકના ભાગાકારના ગુણધર્મો જોઈએ.
4 ભાગ્યા ઋણ 8 બરાબર 4 છેદમાં ઋણ 8 બરાબર છેદ ઉડાડતા ઋણ 1/2 આવે. અહીં જુઓ 4 એ ધન પૂર્ણાંક છે અને ઋણ 8 એ ઋણ પૂર્ણાંક છે. 4 ને ઋણ 8 વડે ભાગ્યા ત્યારે ભાગફળ ઋણ 1/2 આવે. આ અપૂર્ણાંક છે એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર અપૂર્ણાંકમાં પણ આવી શકે છે. દાખલા તરીકે 10 ભાગ્યા 2, 10 અને 2 બંને પૂર્ણાંક છે અને એ પૂર્ણ પદ છે અને એનું ભાગફળ 10 ભાગ્યા 2 એટલે 5, એ પણ પૂર્ણ થયું. પણ હંમેશને માટે આવું રહેતું નથી. પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર અપૂર્ણાંકમાં પણ આવી શકે એટલે કહી શકાય કે પૂર્ણાંકો ભાગાકાર માટે સમૃદ્ધ નથી. બીજી બાબત જોઈએ. 4 ભાગ્યા ઋણ 8 બરાબર ઋણ 1/2. હવે ઋણ 8 ભાગ્યા 4 બરાબર ઋણ 2. જુઓ ઋણ 8 અને 4 નો ક્રમ બદલી નાખ્યો તો ભાગફળ પણ બદલાઈ ગયું. એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલાતા ભાગફળ પણ બદલાઈ જાય છે. તેથી કહી શકાય કે પૂર્ણાંકો ભાગાકાર માટે સમક્રમી નથી. 4 ભાગ્યા 1 બરાબર 4. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગતા તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે. 10 ભાગ્યા 1 બરાબર 10. ઋણ 25 ભાગ્યા 1 બરાબર ઋણ 25. ઋણ 15 ભાગ્યા 1 બરાબર ઋણ 15. આમ કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગીએ તો તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે. હવે બીજું ઉદાહરણ જોઈએ. 4 ભાગ્યા ઋણ 1 બરાબર ઋણ 4. આમ કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને ઋણ 1 વડે ભાગીએ તો તે જ પૂર્ણાંક સંખ્યા મળતી નથી. ભાગફળ બદલાઈ જાય છે. 4 ભાગ્યા 0 બરાબર 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એટલે 0 એટલે કે કઈ નહીં. એટલે 0 ભાગ્યા 4 એ અર્થહીન છે, વ્યાખ્યાયિત નથી. પરંતુ 0 ને 0 સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગતો 0 જ મળે. દાખલા તરીકે 0 ભાગ્યા 5 એટલે 0. 0 ભાગ્યા ઋણ 10 એટલે પણ 0. આમ 0 ને 0 સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગીએ તો ભાગફળ 0 જ મળે. હવે આપણે સ્વાધ્યાય 1.4 ના દાખલા જોઈએ. નીચે આપેલા દરેકના જવાબ લખો. એ ઋણ 30 ભાગ્યા 10. ઋણ 30 માંથી ઋણ ચિહ્નને ધ્યાનમાં લીધા વગર જોઈએ તો 30 ભાગ્યા 10 બરાબર 3 એ આપણને ખબર છે. હવે ઋણ પૂર્ણાંક ભાગ્યા ધન પૂર્ણાંક બરાબર ઋણ પૂર્ણાંક આવે. ઋણ 30 છે એ ઋણ પૂર્ણાંક છે, 10 એ ધન પૂર્ણાંક છે, તો આપણો જવાબ 3 એ પણ ઋણ પૂર્ણાંક હોવો જોઈએ. એટલે ઋણ 30 ભાગ્યા 10 બરાબર ઋણ 3 જવાબ આવે. સી ઋણ 36 ભાગ્યા ઋણ 9. અહીં પણ આપણે બંને પૂર્ણાંકોના ચિહ્નોને ધ્યાનમાં લીધા વગર ભાગાકાર કરીએ
તો 36 ભાગ્યા 9 બરાબર 4. હવે ઋણ પૂર્ણાંક ભાગ્યા ઋણ પૂર્ણાંક બરાબર ધન પૂર્ણાંક આવે છે. આપણી પાસે 36 અને 9 બંને પૂર્ણાંકો ઋણ પૂર્ણાંક છે, એટલે આપણો જવાબ 4 એ પણ ધન પૂર્ણાંકમાં આવશે. એટલે આપણો જવાબ થશે ઋણ 36 ભાગ્યા ઋણ 9 બરાબર 4. ઈ 13 ભાગ્યા મોટા કૌંસમાં નાના કૌંસમાં ઋણ 2 વત્તા 1 મોટો કૌંસ પૂરો. સૌપ્રથમ આપણે કૌંસમાં જે પૂર્ણાંકો છે એનું સાદુરૂપ આપીએ. તો 13 ભાગ્યા ઋણ 2 વત્તા 1 એટલે ઋણ 1 થશે. હવે 13 ભાગ્યા 1 બરાબર 13, કારણ કે કોઈ પણ પૂર્ણાંકને 1 વડે ભાગીએ તો તે જ પૂર્ણાંક આવે. આપણે 13 ને ઋણ 1 વડે ભાગવાના છે, એટલે 13 ધન પૂર્ણાંક છે અને 1 એ ઋણ પૂર્ણાંક છે, તો આપણો જવાબ પણ આવશે ઋણ પૂર્ણાંક. એટલે 13 ભાગ્યા ઋણ 1 બરાબર ઋણ 13. F 0 ભાગ્યા ઋણ 12. હમણાં જ આપણે નિયમ જોયો છે કે શૂન્યને શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગતા શૂન્ય જ મળે, એટલે 0 ભાગ્યા ઋણ 12 બરાબર શૂન્ય જ આવે. H મોટા કૌંસમાં ઋણ 36 ભાગ્યા 12 મોટો કૌંસ પૂરો ભાગ્યા 3. સૌ પ્રથમ આપણે કૌંસમાં આપેલ ઋણ 36 ભાગ્યા 12 ને સાદુરૂપ આપીએ. ઋણ 36 એટલે ઋણ પૂર્ણાંક છે, ભાગ્યા 12 એ ધન પૂર્ણાંક છે. ઋણ પૂર્ણાંક ભાગ્યા ધન પૂર્ણાંક બરાબર જવાબ ઋણ પૂર્ણાંક આવે. એટલે 12 તારી 36 એટલે ઋણ 3 થશે ભાગ્યા 3. હવે અહીં પણ ઋણ પૂર્ણાંક ભાગ્યા ધન પૂર્ણાંક જ છે, એટલે 3 એકા 3 ઋણમાં આવશે, એટલે ઋણ 1. નીચેના દરેક એ, બી અને સી ની કિંમતો માટે એ ભાગ્યા કૌંસમાં બી વત્તા સી કૌંસ પૂરો બરાબર નથી કૌંસમાં એ ભાગ્યા બી કૌંસ પૂરો વત્તા એ ભાગ્યા સી કૌંસ પૂરો. આપણે આ બીજા દાખલાનું એક ઉદાહરણ સમજીએ. બી જોઈએ. એ બરાબર ઋણ 10, બી બરાબર 1 અને સી બરાબર 1 છે. સૌ પ્રથમ આપણે એ ભાગ્યા કૌંસમાં બી વત્તા સીમાં એ, બી અને સી ની કિંમતો મૂકીને જોઈએ. એ ભાગ્યા કૌંસમાં બી વત્તા સી કૌંસ પૂરો. એ બરાબર છે ઋણ 10, એટલે ઋણ 10 ભાગ્યા કૌંસમાં બી બરાબર 1 વત્તા સી બરાબર પણ 1 છે, બરાબર ઋણ 10 ભાગ્યા 1 વત્તા 1 એટલે 2 બરાબર ઋણ 10 ભાગ્યા 2 બરાબર ઋણ 5 થશે. હવે આપણે કૌંસમાં એ ભાગ્યા બી કૌંસ પૂરો વત્તા બીજા કૌંસમાં એ ભાગ્યા સી કૌંસ પૂરો એ લખી તેમાં એ, બી અને સી ની કિંમત મૂકીએ. બરાબર એ બરાબર છે -10 ભાગ્યા બી બરાબર 1 વત્તા એ બરાબર -10 ભાગ્યા સી બરાબર 1 બરાબર. સૌ પ્રથમ -10 ભાગ્યા 1 એને સાદુરૂપ આપીએ. -10 ભાગ્યા 1 એટલે -10
વત્તા હવે બીજો વખત પણ ઓછા 10 ભાગ્યા 1 છે એટલે એના પણ ઓછા 10 જ આવશે. આમ ઓછા 10 વત્તા ઓછા 10 એટલે ઓછા 20 થાય. આમ એ ભાગ્યા કૌંસમાં બી વત્તા સી અને કૌંસમાં એ ભાગ્યા બી કૌંસ પૂરો વત્તા બીજા કૌંસમાં એ ભાગ્યા સી કૌંસ પૂરો, આ બંને સરખા નથી. ત્રીજો દાખલો છે નીચેની ખાલી જગ્યા પૂરો. એ 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગતા તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે. આપણી પાસે 369 એ ધન પૂર્ણાંક છે અને ભાગફળ પણ 369 જ છે. એ પણ ધન પૂર્ણાંક જ છે એટલે 369 ભાગ્યા 1 કરીએ તો ભાગફળ 369 આવે એટલે આપણો ખાલી જગ્યામાં જવાબ આવશે 1. સી ઋણ 206 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1. જુઓ કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને તે જ પૂર્ણાંક વડે ભાગતા 1 આવે છે એટલે 206 ભાગ્યા 206 કરીએ તો 1 થાય. બીજો નિયમ છે ઋણ પૂર્ણાંક ભાગ્યા ઋણ પૂર્ણાંક બરાબર ધન પૂર્ણાંક. આપણી પાસે 206 એ ઋણ પૂર્ણાંક છે તો ઋણ 206 ને ઋણ 206 વડે ભાગીએ તો જ ધન 1 આવે એટલે આપણી ખાલી જગ્યામાં આવશે ઋણ 206. જી 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર ઋણ 2. આપણે 20 ના અવયવો જોઈએ કે જેમાંનો એક અવયવો 2 હોય તો 10 ગુણ્યા 2 કરીએ એટલે 20 થાય. એટલે 20 ના 10 અને 2 એ 2 અવયવો છે. આપણી પાસે ઋણ 2 એક અવયવો છે એટલે ઋણ 10 ગુણ્યા ઋણ 2 કરીએ તો 20 થાય. આમ 20 ને ઋણ 10 અથવા ઋણ 2 પૂર્ણાંક વડે નિશેષ ભાગી શકાય છે એટલે 20 ભાગ્યા ઋણ 10 કરીએ તો ઋણ 2 આવે એટલે આપણો જવાબ આવશે ઋણ 10. પાંચમો દાખલો છે બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 અંશ સેલ્સિયસ છે. જો એ 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે ઓછા 8 અંશ સેલ્સિયસ હોય? મધ્યરાત્રિનું તાપમાન શું હોય? સૌપ્રથમ આપણી પાસે જે માહિતી છે તે જોઈએ. 12 વાગ્યા સુધીનું તાપમાન 0 થી ઉપર 10 અંશ સેલ્સિયસ છે એટલે કે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 અંશ સેલ્સિયસ એટલે 0 થી ઉપર એટલે કે ધન એટલે કે 10 અંશ સેલ્સિયસ કહેવાય. બીજી બાબત છે 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટતું જાય છે એટલે આ તાપમાન દર કલાકે 2 અંશ સેલ્સિયસ ઘટે છે. હવે કયા સમયે તાપમાન 0 થી નીચે ઓછા 8 અંશ સેલ્સિયસ હશે એ આપણે શોધવાનું છે એટલે કે કેટલા કલાક પછીનું તાપમાન ઓછા 8 અંશ સેલ્સિયસ થાય તે શોધવું પડે. એ માટે સૌપ્રથમ કેટલું તાપમાન ઘટ્યું તે જાણવું ખૂબ જ જરૂરી છે તે શોધીએ. ઘટેલું તાપમાન શોધવા માટે પ્રથમ તો 12 વાગ્યાનું તાપમાન ઓછા હવે કયા સમયનું તાપમાન. સમય આપણી પાસે નક્કી નથી પરંતુ તાપમાન તો નક્કી આપેલું છે જ
ઓછા 8 અંશ સેલ્સિયસ એટલે ઓછા નક્કી સમયનું તાપમાન બરાબર ઘટેલું તાપમાન મળે. 12 વાગ્યાનું તાપમાન છે 10 અંશ સેલ્સિયસ ઓછા નક્કી સમયનું તાપમાન છે ઓછા 8 અંશ સેલ્સિયસ બરાબર ઘટેલું તાપમાન મળ્યું બરાબર 10 ઓછા કૌંસમાં ઓછા 8 એટલે વત્તા 8 બરાબર ઘટેલું તાપમાન બરાબર 18 અંશ સેલ્સિયસ તાપમાન ઘટ્યું કહેવાય. હવે 18 અંશ સેલ્સિયસ તાપમાન કેટલા કલાકમાં ઘટ્યું તે શોધીએ. જુઓ, દર કલાકે 2 અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે એટલે કે 2 અંશ સેલ્સિયસ તાપમાન ઘટતા 1 કલાક લાગે તો 18 અંશ સેલ્સિયસ તાપમાન ઘટતા 18 ભાગ્યા 2 કરવા પડે એટલે 18 ભાગ્યા 2 બરાબર 9 કલાક લાગે. આમ 9 કલાકમાં 18 અંશ સેલ્સિયસ તાપમાન 10 અંશ સેલ્સિયસ તાપમાનમાંથી ઓછું થાય. 12 વાગ્યામાં 9 કલાકનો સમય ઉમેરી દઈએ એટલે 9 વાગ્યાના સમયે તાપમાન ઓછા 8 અંશ સેલ્સિયસ થાય. બીજો પ્રશ્ન છે, મધ્યરાત્રિનું તાપમાન શું હોય? બપોરના 12 વાગ્યાથી મધ્યરાત્રિ સુધીનો સમય એટલે 12 કલાક થાય. 12 કલાકમાં ઘટેલું તાપમાન 2 ગુણ્યા 12 કરીએ એટલે 24 અંશ સેલ્સિયસ તાપમાન 12 કલાકમાં ઘટે. હવે મધ્યરાત્રિનું તાપમાન શોધવાનું છે. બપોરના તાપમાનમાંથી કુલ ઘટેલું તાપમાન બાદ કરીએ એટલે મધ્યરાત્રિનું તાપમાન મળે. એટલે બપોરનું તાપમાન છે 10 અંશ સેલ્સિયસ ઓછા ઘટેલું તાપમાન છે 24 અંશ સેલ્સિયસ બરાબર ઓછા 14 અંશ સેલ્સિયસ મધ્યરાત્રિનું તાપમાન હશે. 7મો દાખલો જોઈએ. એક લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો ઋણ 350 મીટર પહોંચતો કેટલો સમય લાગશે? આપણે એક આકૃતિથી સમજવા પ્રયત્ન કરીએ. શૂન્ય આ જમીનની સપાટીનું અંતર છે. આ શૂન્યથી લિફ્ટ ઉપરની બાજુ એ છે, જમીનથી 10 મીટર ઉપર છે એટલે જમીનથી આ લિફ્ટ સુધીનું અંતર 10 મીટર છે. જમીનથી ઉપર છે એટલે આપણે વત્તા લખીશું, વત્તા 10 મીટર ઉપરની બાજુ પર છે. હવે નીચેની બાજુ એ ઋણ 350 મીટર છે એટલે જમીનથી નીચે છે. આ જગ્યા ઉપર લિફ્ટ છે અને જમીનથી નીચે છે એટલે આપણે એને શૂન્યથી નીચે હોવાથી ઋણ 350 મીટર અંતર લખ્યું. હવે આપણે લિફ્ટે કાપેલું કુલ અંતર એટલે કે જમીનથી ઉપરથી લઈને જમીનની નીચે સુધીનું અંતર શોધવાનું છે. લિફ્ટે કાપેલું કુલ અંતર બરાબર જમીનથી ઉપરનું અંતર વત્તા જમીનથી નીચેનું અંતર બરાબર જમીનથી ઉપરનું અંતર છે 10 મીટર અને
જમીનથી નીચેનું અંતર 350 મીટર છે. એ બેનો સરવાળો કરીએ એટલે 360 મીટર લિફ્ટે કુલ અંતર કાપ્યું છે. હવે આપણે કુલ અંતર કાપતા કેટલો સમય લાગ્યો તે શોધવાનું છે. આપણી પાસે લિફ્ટની ઝડપ પ્રતિ મિનિટે 6 મીટરની છે. એટલે કે 6 મીટર કાપતા લિફ્ટને 1 મિનિટ લાગે છે. આપણે શોધવાનું છે 360 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે તે. એ લખી દઈએ. માટે 360 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે? 360 ભાગ્યા 6 કરવા પડે. એટલે 360 ભાગ્યા 6 કરતા 60 મિનિટ લાગે. 60 મિનિટ એટલે 1 કલાક. આમ લિફ્ટને ઓછા 350 મીટર સુધી પહોંચતા 1 કલાક લાગે. આ વિડીયોમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકારના ગુણધર્મો આધારિત સ્વાધ્યાય 1.4ના કેટલાક દાખલા જોયા. આ વિડીયોમાં આપેલી આ માહિતી આપણને કેવી લાગી તેની કોમેન્ટ કરશો. પસંદ પડી હોય તો લાઈક કરશો, મિત્રો સાથે શેર કરશો. હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેવા નમ્ર વિનંતી. જે મિત્રોએ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે બાજુમાં આપેલ આ બેલ આઇકોન પણ જરૂરથી દબાવશો કે જેથી આવા વિડીયોનું નોટિફિકેશન ઝડપથી આપણા સુધી પહોંચાડી શકાય. આ વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.